નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અગ્રવાદ કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ અગ્રવાદ સર્ચ જ્ઞાન મંદિરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વ અધ્યયન પોથી ભાગ 6 એમાં વિષય છે સંસ્કૃત અને 5મું પ્રકરણ છે પ્રભાત વર્ણનમ. એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ચાલો જોઈએ. પ્રથમ પ્રશ્ન છે ઉદાહરણાનુસાર શબ્દ પરિવર્તનમ કરો તો. અહીં આપણને ઉદાહરણ આપેલું છે ખગ ઉપરથી ખગ કુલમ એવો શબ્દ બનાવેલ છે. મત્સ્ય ઉપરથી શબ્દ મત્સ્ય કુલમ, વાનર ઉપરથી વાનર કુલમ શબ્દ બનશે, મૃગ ઉપરથી મૃગ કુલમ બનશે, નાગ ઉપરથી નાગ કુલમ બનશે અને મનુષ્ય ઉપરથી મનુષ્ય કુલમ એવો શબ્દ બનશે. ત્યારબાદ બીજો પ્રશ્ન જુઓ. કાવ્યાનુસારમ પ્રાસયુક્તાન શબ્દાન લિખતું. કાવ્ય પ્રમાણે પ્રાસયુક્ત શબ્દ લખવાના છે. સમીરહ ઉપરથી સધીરહ પ્રાસયુક્ત શબ્દ છે. એ જ રીતે તંદ્રા ઉપરથી નિદ્રા, લગ્ન ઉપરથી મગ્ના, સંચારહ ઉપરથી સંકારહ, હાસહ ઉપરથી ઉલ્લાસહ, ગાવહ અને રવહ, સ્તોત્રમ અને પત્રમ આવા પ્રાસયુક્ત શબ્દો કાવ્યમાં આપેલા છે, આપણે જોયા. હવે ઉદાહરણ પ્રમાણે વાક્ય નિર્માણ કરવાનું છે. મકરહ ઉપરથી મકરહ મંદમ ચલતી. તો એ જ રીતે કચ્છપહ ઉપરથી કચ્છપહ મંદમ ચલતી, ગંડહ મંદમ ચલતી, સર્પહ ઉપરથી સર્પહ મંદમ ચલતી, કેચકહ ઉપરથી કેચકહ મંદમ ચલતી, ગજહ ઉપરથી ગજહ મંદમ ચલતી. ત્યારબાદ બીજો ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન ચોથો છે અશ્વહ ઉપરથી અશ્વહ શીઘ્રમ ધાવતી. તો આપણે શબ્દ બનાવીશું. મૃગહ ઉપરથી વાક્ય બનશે મૃગઃ શીઘ્રમ ધાવતી, ચિત્રકાયઃ શીઘ્રમ ધાવતી, શશકઃ શીઘ્રમ ધાવતી, શ્વાનઃ શીઘ્રમ ધાવતી, બિડાલઃ શીઘ્રમ ધાવતી. ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપેલ છે કોષ્ટકાર્થ સમાનાર્થી શબ્દાન અન્વિષ્ય લિખતું. કોષ્ટકમાંથી સમાનાર્થી શબ્દ શોધીને તમારે લખવાના છે. સૂર્ય અને દિવાકર આપણને બતાવેલા છે. એ જ પ્રમાણે આપણે ધેનવઃ અને ગાવઃ તમે જોઈ શકો છો. સમીરઃ અને અનિલઃ, ભ્રમરઃ અને મધુપઃ, ચંદ્રઃ અને સુધાકરઃ એવા શબ્દો આપણને આમાંથી મળે છે. તો એ શબ્દો મેં અહીં લખેલા છે. ત્યારબાદ હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. તો ઉદયઃ નું વિરુદ્ધાર્થી બનશે અસ્તઃ, સધીરઃ નું અધીરઃ, જાગરણમ નું શયનમ, મંદમ નું શીઘ્રમ અને અંધકારઃ એનું પ્રકાશઃ વિરુદ્ધાર્થી શબ્દ બનશે. અહીં તમારે પર્વતઃ, ગૃહાણી, વૃક્ષઃ, સૂર્યઃ અને ખગઃ એની મદદથી ચિત્ર દોરવાનું છે. તો આ જગ્યાએ તમને જેવું યોગ્ય લાગે એવું ચિત્ર તમે દોરી શકો. તો મિત્રો, આ રીતે આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે જોયું છે. મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.